આઈટમ ના દિવસે દુલ્હન ખાનાવાળા શૂટિંગમાં એટલા રીટેક લીધા ને કે મેન કેરેક્ટર જ થાકી પણ રિઝલ્ટ એક નંબર આવ્યું. હવાર હવારમાં વરસાદ ધીમી ધીમી બાકા જીકી બોલાતો પણ જેવું અમારે બહાર જવાના આવ્યું ને ત્યાં એને ઓકાત દેખાડી દીધી. પછી હું અમે વરસાદમાં મોરે મોરો જવા દીધો. સમય આવશે ત્યારે એનો જવાબ અને ખુલાસા પણ આપણે કરશું. સુરતમાં જયારે વરસાદ આવે ત્યારે આવી જૂની પરંપરા વાળા એકાદ બે માણા બહાર આવી જ જાય. હાલો ઇટ્સ ટાઈમ ટુ અમારે ઇમ્પોર્ટન્ટ કામ પતાવી દેવાનું કેમ કે કાલ છોકરી વાળા જોવા આવે એટલે જોવા મને નથી આવતા પણ તૈયાર મારે થવાનું. હાલો ફાકા ફોજદારી થોડીક વધી ગઈ એટલે ભાઈને થોડાક પૈસા ઉપાડતા શીખવાડી દે એટલે કામ આવે. રાતનો 1 વાગો આવ્યો ને આ બધે હથિયારમાં નાસ્તો મંગાવ્યો કેમ કે બધે જાગતા હું લેવા જાગતા હતી તમને સારી રીતના ખબર છે. એટલે હું તો ખાલી ઉઠીને નાસ્તો કરવા જ બેઠો છું. બાર જૂઠ બોલો. બીજા દી ભાણીઓ હવારમાં તૈયાર થઈ ગયો ને થોડું બોલતે શીખી ગયો. વિડીયો શૂટ કરવા માટે ધાબા ઉપર આવી ગયા કેમ કે લોકેશન થોડું સારું આવે. ભાઈ તો એટલા ધીમે ધીમે મલકાતા હતા ને જાણે કે એનામાં કોઈ બીજું રૂપ આવી ગયું. આટલું બધું લખણ ને એવું બધું શૂટ કરીને 2 કલાક થઈ ગયા પણ મજા આવી. તો હાલો આનો ફૂલ વિડીયો આપણી આ YouTube ચેનલ પર આવી જશે તો જીગો વ્લોગ સર્ચ કરીને જોતા આવજો. ધૂલો મેળો બગાસા ખાવા કેમ કે થાકી ગયો. હાલો તમને મળું બીજા વ્લોગમાં ત્યાં સુધી જરાક ફોલો કરતા જાજો.